મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું મુઠિયા। તો મેં મેથી લીધી અને મેથીને સરસ રીતે બધી જ સાફ કરી નાખી। સાફ કરી અને મેં લગભગ 2 વાટકી જેટલી મેથી લીધી। પછી મેં એક ખલ લીધો। ખલમાં મેં લગભગ 5 થી 6 કળી લસણ લીધું અને એની અંદર મેં મરચાં ઉમેર્યા। લગભગ મેં 3 મરચાં ઉમેર્યા અને એની પાટી અને પેસ્ટ બનાવી। પછી એક મોટું વાસણ લીધું, એમાં મેં મેથીને ધોઈ અને સારી ઝીણી ઝીણી કાપી દીધી, એને મેં એડ કરી। પછી મેં જીરું લીધું, જીરુંને 2 હાથેથી મસળી અને ઉમેર્યું। પછી મેં ચપટી અજમો લીધો, અજમાને પણ હાથેથી મસળી અને ઉમેર્યો। પછી મેં થોડા તલ ઉમેર્યા। પછી આખા ધાણા લીધા, એને પણ મેં હાથેથી થોડા મસળી અને ઉમેર્યા। પછી લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી। પછી લીલા ધાણા ઉમેર્યા। પછી લીંબુ ઉમેર્યું। પછી 1 ચમચી મેં ખાંડ ઉમેરી અને 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું અને 1 વાટકી મેં ઘઉંનો લોટ લીધો। અડધી વાટકી મેં કરકરો લોટ લીધો ઘઉંનો જ અને અડધી વાટકી ચણાનો લોટ લીધો। પછી થોડો ખાવાનો સોડા નાખ્યો ચપટી। તો બધું જ મેં અંદર મિક્સ કરી નાખ્યું અને લોટ બાંધી દીધો। લોટ બંધાઈ ગયો પછી મેં થોડો હાથમાં લોટ લીધો અને એને પહેલાં મેં ગોળ ગોળ કરી નાખ્યું। પછી એને મેં થોડું લાંબો કરી અને એને આવી મુઠિયા ટાઈપનો શેપ આપી દીધો। બસ આ રીતના આપણે મુઠિયા ટાઈપના શેપ આપી દેવાના એમને। હવે મેં બધા જ મુઠિયા બનાવી દીધા। પછી મેં તેલ મૂક્યું, તેલ થઈ ગયું હતું પછી મેં એક ઉમેર્યા અંદર। અને થોડો ગેસ ધીમો રાખવાનો અને ધીમા તાપે આપણે એને તળવાના। એ થોડી વાર પછી એને ઊંચા નીચે આપણે કરવાના। થોડા જારામાં આપણે લઈ જવાના અને એને ઉપર નીચે કરી જવાના અને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવાના। સરસ મસ્ત ક્રિસ્પી થઈ ગયા મુઠિયા। પછી મેં એક વાસણમાં કાઢી દીધા। મુઠિયા બધા જ તૈયાર થઈ ગયા। આ મુઠિયા બહુ ટેસ્ટી લાગે છે અને અત્યારે શિયાળામાં તો સરસ મેથી મળે છે, એટલે સરસ આપણે મુઠિયા બનાવીએ એટલે ટેસ્ટ સારો આવે છે, એટલે બહુ સરસ લાગે છે। તમે બધા પણ ટ્રાય કરજો। આવજો।